તો સાબરકાંઠા જિલ્લામાં આ વખતે માર્ચ મહિનાથી જ ગરમીએ પોતાનો પ્રકોપ બતાવવાનું શરૂ કર્યું છે। હવામાન વિભાગે સાબરકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે। છેલ્લા 2 દિવસથી જિલ્લામાં આકરી ગરમીનો પ્રકોપ વરસી રહ્યો છે। ત્યારે હિંમતનગર શહેર સહિતના ઈડરમાં બપોરના સમયે રોડ સુમસામ બની ગયા। લોકોની આવાગમનથી ધમધમતા હિંમતનગરના માર્કેટ પણ હવે સુમસામ બન્યા છે। ત્યારે 41 ડિગ્રી સુધી ગરમી પહોંચતા લોકો પણ ત્રસ્ત બન્યા અને બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું। એ પ્રમાણે આગાહી કરવામાં આવી હતી કે આ વર્ષે ગરમી સારી એવી રહેશે। એ પ્રમાણે અત્યારથી જ ગરમી પૂરજોશમાં પડી રહી છે, જેની અસર વેપારી વર્ગ પર પડી રહી છે। ગ્રાહકો આવવાના બદલે હવે સાંજે આવવાનું પસંદ કરે છે। રોડ રસ્તા સાવ સુમસામ દેખાય છે। ગરમીના સમયમાં આપણે કોઈ બહાર ન નીકળવાના સમયમાં અત્યારે હાલ પરિસ્થિતિ જે પ્રમાણે ગરમી વિકરાળ રહી છે, તો આવનાર સમયમાં આપણે સૌ સાથે મળી વૃક્ષારોપણ તરફ પણ આગળ વધીએ અને ગરમીમાં અત્યારે પ્રકાર જે પ્રમાણે વધી રહ્યું છે અને જ્યારે પણ આપણે બહાર નીકળીએ ત્યારે આપણે માથા ઉપર ટોપી અથવા આપણી શરીરની સાવચેતી માટે કપડું બાંધીને બહાર નીકળીએ।